હું શું કહું છું બેટા, હમણાં પપ્પાએ જે ઇન્સ્યોરન્સ કરાયો એમાં મારો રિન્યૂ કરાયો છે. કેમ કે બાથરૂમમાં જે રીતે તું પાણી ઢોળીને નીકળ્યો છો ને, ઇન્સ્યોરન્સ પાકશે. ઊભો થા નહીં તો હમણાં હડકા ખોખરા કરા તારા. શું કહે છે? નથી ખાવી ખીચડીને ભાખરી એમ? હવે બેટા તારી માં માસ્ટર શેફની કન્ટેસ્ટન્ટ તો છે નહીં, એટલે ખીચડીને ભાખરી જ બનશે. ના ખાવી હોય તો ઉપડો ઘરની બહાર. ચલો. શું નથી ભણવું એમ? અત્યારે બહાર જવું છે? અરે બેટા આપણે ભણીને શું કરવું? તારો બાપ તો અંબાણીને જમાઈ નહીં. શું નવું ઇલેક્ટ્રિક બાઇક લાવવું છે? અરે બેટા બાઇક લવાતું હશે, આપણા લેવલ પ્રમાણે આપણે હેલિકોપ્ટર લેવાનું છે. શું કહે છે? પીઝા ખાવા માટે 1000 રૂપિયા આપું એમ? તિજોરી ખોલ અને અહીંયા આગળ છે ને આપણા જમીનના જાયદાદના કાગળ પડ્યા છે. જમીન વેચી કાઢ બેટા, તો જ મેળ આવશે. હવે તો તાર ટીચરે તાર જેવી ગાડી જ છે. મને ફોન કર્યો કે સ્કૂલમાં ટેલેન્ટ શો છે, તો મેં કીધું તો જેનામ ટેલેન્ટ હોય એ છોકરાને મા બાપને ફોન કરો. અહીંયા તો કોઈ નામ છે નહીં. કંઈ વાંધો નહીં બેટા, તૂટી ગયું તો તારો બાપ આખો દિવસ મહેનત કોના માટે કરે? તમારા માટે. બાકી એ તો પૃથ્વી ઉપર આવ્યો છે જ મહેનત કરવા. કેમ નથી આવવું માસીને ત્યાં? બેટા સગાવાલામાં 2-4 જગ્યાએ જાઓ તો કોકને ખબર પડે કે તમે પૃથ્વીના જ મનુષ્ય છો. નહીં તો એવું લાગશે કે મારા પેટે છે ને એલિયન જન્મ્યા છે. તૈયાર થાને, ઊભો થઈને, નહીં તો ડેબા લાલ કરે હમણાં. શું તાર ભાઈબંધના મમ્મી પપ્પાએ એને 5000 રૂપિયા પોકેટ મની આપી એમ? એમને પૂછી જો ને, એક સસ્તો છોકરો કાઢવાનો દત્તક લેવો છે? કેમ કે અમારા હવે તને નહીં તારા ખર્ચા પહોંચી વળે. પૂછી જો તને લેતા હોય દત્તક તો. અમે તો હાલવા રેડી છીએ. બુક ખોવાઈ ગઈ? બેટા મને હસવું આવે છે. બુક ખોવાઈ ગઈ એના માટે નહીં, પણ તું ચોપડી શોધવા નીકળ્યો. બેટા મોબાઈલ હોત તો મેં આવું એક્સપેક્ટ કર્યું હોત. હે ભગવાન, તું ચોપડી શોધવા નીકળ્યો? એનો મતલબ તું ભણે છે? હે ભગવાન. પિક્ચર જોઈને શું ઉકાળશો? એ કિરણ એ બોલતા શીખશો. શું કરવું તો જીવનમાં? બીજું તો કંઈ તમે ઉકાળી નહીં શકો. પિક્ચરમાં હોય છે હું જોવા જેવું. 1000 રૂપિયા પિક્ચરમાં ના બગાડાય. ખબર પડી ગઈ? ચૂપચાપ ભણવા બી જા. ચાલ. 2500 રૂપિયાનું જીન્સ એમ? અને ઢાલઘરવાડ લઈ જાઓ ને, પેલો 250 રૂપિયાવાળું પેન્ટ અપાઈ આવો. આપણા પરિસ્થિતિમાં આ જ આવે છે. જાઓ બેટા, અને તું જ્યારે કરોડો રૂપિયા કમાય ને ત્યારે પહેરજે 2500નું જીન્સ. અહીં તારો બાપાઈ છે ને સીવડાઈને કપડાં પહેરે છે. જાઓ વેડો ફટાફટ. પોતાના પૈસે બધા જલસા કરવાના, બાપના પૈસે અયાસીઓ કરવાની જ નહીં. આપણો સીધો નિયમ છે. તારા જે ભાઈબંધોને જે ખરાબ લાગવું હોય એ લાગે, અમને 1 રૂપિયાને ફેર નહીં પડે. જાઓ.